બાળ દોસ્તો, આજે એક શબ્દ ભેદની અંદર અનુકરણ અને અનુસરણ આ બે શબ્દો છે. આ બંને શબ્દ આપણને ક્યારે ક્યાં વાપરવા, કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવો એ આપણે સમજીએ. તો અનુકરણ, તો અનુ વત્તા કૃ, આ ધાતુમાંથી અનુ ઉપસર્ગ અને કૃ ધાતુ, આ રીતે બનેલો શબ્દ છે એ અનુકરણ છે. અનુકરણનો મતલબ થાય કે પાછળ પાછળ જવું અથવા તો નકલ કરવી. જેમ કે કોઈ પણ વ્યક્તિ કોઈ કાર્ય કરતી હોય એના જેવું જ આપણે કાર્ય કરવું. નાનું બાળક હોય, તમે જેવી રીતે ક્રિયા કરતા હોય એવી ક્રિયાનું જે એક્શન કરે છે, જે સામે પ્રતિક્રિયા આપે છે, અને એ વર્તન જે છે એને અનુકરણ કહીએ છીએ. જો કોઈ વ્યક્તિ કાર્ય કરે, તેના જેવી જ નકલ કરે, તેના જેવી ક્રિયા કરે, તેના જેવું જ વર્તન કરે, તેના જેવો જ હાવભાવ કરે, ત્યારે એને કહેવાય અનુકરણ. અનુકરણ એટલે અનુ એટલે પાછળ અને કરણ એટલે કે કરવું, કાર્ય કરવું. એ જ રીતે અનુકરણનો શબ્દ સમજ્યા પછી અનુસરણ. અનુ પણ જેમ અનુકરણમાં અનુ વત્તા કૃ ધાતુ હતી, એવી રીતે આની અંદર અનુ વત્તા શ્રુ ધાતુ છે. અનુ ઉપસર્ગ અને શ્રુ એ ધાતુ છે. અનુનો મતલબ છે પાછળ પાછળ, અને શ્રુ એટલે સરકવું, આવો ભાવ છે. એટલે કે એની પાછળ સરકવું મતલબ એની પાછળ પાછળ જવું, એની પાછળ પાછળ જવું. આની અંદર એવું છે કે કોઈ લક્ષ્ય હોય અને એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે આપણે માનવા કોઈની પાસે આપણે જોયું કે આ વ્યક્તિ મહાન છે અથવા આ સંસ્થા મહાન છે, તો આવી જે વસ્તુઓ છે એને આપણે જોઈએ છીએ ને એના જેવું બનવા માટે પ્રયત્ન કરીએ છીએ. પરંતુ તે સમયે એ જે કરે છે એ જ ક્રિયાઓ આપણે કરતા નથી, પરંતુ એની જેમ પ્રગતિ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. એની રીતભાત અલગ હોય ને આપણી પણ રીતભાત અલગ હોઈ શકે છે. એટલે કોઈના પથ દર્શક, એના પથ દર્શકની એના પથે ચાલવું મતલબ કે એના પાછળ ચાલવું અને પ્રગતિ કરવી, એ વ્યક્તિમાંથી પ્રેરણા મેળવવી, એ સંસ્થામાંથી પ્રેરણા મેળવી અને આપણે જે ઘડીએ છીએ, આગળ વધીએ છીએ, તેને માટે ગમે તે કાર્ય કરીએ આપણે આગળ વધવા માટેના, એ છે અનુસરણ. તો અનુસરણ અને અનુકરણ એ આ બે શબ્દ તમને ખબર પડી ગઈ. ફરીથી એક વખત તમને કહી દઉં, અનુકરણ અને અનુસરણ. તો અનુકરણ એ એવી વસ્તુ છે કે જેમ ઉદ્યોગની અંદર, ઔદ્યોગિક ક્ષેત્રે આપણા દેશને બીજા પાશ્ચાત્ય દેશોની પાસેથી શીખી અને એનું અનુકરણ કર્યું. એમની પાસેથી આપણે જોઈ અને પાશ્ચાત્ય દેશો પાસેથી આપણે અનુસરણ કર્યું. અને આપણી પાસે જે છે, દાખલા તરીકે આપણી પાસે શું છે આપણું અને એ લોકો પાસે નથી, તો યોગ છે, સંસ્કૃતિ છે, આ બધી વસ્તુનું એમણે અનુસરણ કર્યું પાશ્ચાત્ય સંસ્કૃતિએ. એટલે આપણા દેશો ઔદ્યોગિક ક્ષેત્રમાં અનુસરણ કર્યું અને પાશ્ચાત્ય દેશોએ આપણા યોગ અને સંસ્કૃતિનું અનુસરણ કર્યું. તો અનુસરણ આને કહેવાય. અનુકરણનો મતલબ છે, દાખલા તરીકે સમજો કે કોઈ મહાપુરુષ છે અથવા કોઈ સાધુ સંન્યાસી છે, એના જેવો વેશ ધારણ કરવો, એના જેવા કેશ ધારણ કરવા, એને જેવું જ બનવા માટે વેશભૂષા ધારણ કરીએ ત્યારે એને નકલ કરીએ એમ કહેવાય. અને એના જેવું જ રહેવા માટે પ્રયત્ન કરીએ, એને ઝૂંપડી બનાવી આપણે ઝૂંપડી બનાવીને રહેવાનો પ્રયત્ન કરીએ, તો આને કહેવાય અનુકરણ. પરંતુ એ જે સાધુ મહાત્મા છે અથવા તો કોઈ સંત છે, એ લોકોએ જે કહ્યું છે, કોઈ ધર્મએ કહ્યું છે, ધર્મના કોઈ નીતિ નિયમ છે, એની પાછળ પાછળ ધર્મના કોઈ આદર્શ છે, એની પાછળ પાછળ જવું એને અનુસરણ કહેવાય. મતલબ કે એ કોઈ સંપ્રદાયના નિયમો હોય કે ગમે તે હોય, એ વ્યક્તિના જીવનમાં જે આદર્શ છે, આદર્શને ધારણ કરવા, એના આદર્શોને ધારણ કરવાના છે, નહીં કે એની વેશભૂષાની ને કપડાની ને હાથે નકલ કરવાની છે. તો અનુકરણ અને અનુસરણમાં આટલો
ફેર છે, બહુ મોટો ફેર નથી, પરંતુ બે શબ્દ ક્યાં અને કેવી રીતે વાપરવા એ આપણને હવે ખ્યાલ આવી જાય. એટલા માટે અનુકરણ અને અનુસરણ બે શબ્દનો અહીં આગળ ઉપયોગ કરી અને આપણે સમજ આપી છે. આવજો દોસ્તો.